ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ગામે આવેલા વાલ્મીકી સમાજના સ્મશાન લઈને અન્ય શખ્સો દ્વારા પોતાની માલિકીનો દાવો કરવામાં આવતા સમાજના આગેવાની દફનવિધિ માટે કલાકો સુધી માથાકૂટ ચાલી હતી। રામદેવભાઈ વાઘેલા નામના શખ્સે જણાવ્યું હતું કે અમારા દાદા પરદાદા સમયથી અહીંયા દફનવિધિ કરવામાં આવી રહી છે। અહીંયા અમારા વાલ્મીકી સમાજનું સ્મશાન આવેલું છે, પરંતુ હાલમાં લક્ષ્મણભાઈ કાનાભાઈ કુવાડિયાએ 1992માં આ જમીન લીધી હોય તેવું જણાવીને મનાઈ ફરમાવી રહ્યા છે। આથી તંત્રને જાણ કરતા છેલ્લે અમને એક તરફ ખૂણામાં જગ્યા આપી ગ્રામ પંચાયતમાં નોંધાવી દેવાની વાત કરી છે। હાલો હવે એની અરે અને અત્યારે અમે આ જે કાંઈ ડેડ બોડી છે અમે અત્યારે મૂકીને અહીંયા વ્યાજ આવી છીએ। આ ભાઈ ના પાડે છે એ આનું સાહેબ એમ નહીં આનું સાહેબ મોટું બોલી કાલ સવારે મારા દીકરા એમ કે તો ખાલી બાકી એવડા ચૂંટણી આવે એટલે પગે લાગતા લાગતા આવશે કબજો કર્યો છે। રાજપરા ખોડિયાર વાલ્મીકી સમાજનું અમારું જે દાદા પરદાદાથી અમારું સ્મશાન હતું એ આહિર લોબીએ એનો કબજો ગેરકાયદેસર કરી લીધો છે અને અમને દફન વિધિ કરવા દેતા નથી, એટલે અમે અહીંયા ડેડ બોડી મૂકીને જઈએ છીએ। અમારા દાદા પરદાદા વિધિ કરીએ વાત સાચી છે। તમે ભૂલી જાઓ, તમે જાગૃત કરી દીધા કે હવે લીન કરાવો એમ બરાબર। હવે તમે લીન કરાવો। આવ્યા તો અત્યારે લગી તમે ક્યાં હોતા હતા? પેલા કેમ સાફ કરી પણ એમને ભવાનભાઈ, ધવલબેન, બાવજીભાઈ બધાને બેન અને સાંભળો સાહેબ, અહીંયા કદાચ તમે ખોદકામ કરો ને તો અમારી ડેડ બોડી અમારા બધાની હાડકાની નીકળે। એમની વાત સાંભળો, શમશાન હોય બરોબર તો એનો દસ્તાવેજ વેચાણ થઈ શકે ખરું? એ પેલા સાહેબ એવું નહોતું, કઈ નહોતું એવા કઈ થોડા પેલા ભાઈઓનું છે જમીન સાથે ન્યાય એવું થાય પણ એમ નહીં, પણ દસ્તાવેજ વાળી જમીન છે ને, દસ્તાવેજ વાળી છે બરાબર। શમશાન હોય તો વેચાણ થાય ખરું? તમે લઈ લીધું છે, લઈ લો, તમે લઈ લીધું તો લઈ લીધું। મીઠાનું બાસુ
ગામના સરપંચ ક્યાં છે એને બોલાવો ને. સરપંચને બોલાવો, મીડિયાવાળાને બોલાવો. અરે એને છે હાલતું હોય એટલે આ તો કાયદાકીય રીતે લાવવું પડે ને અહીંયા. એ ભાઈ અને બધા મીડિયા ઉતારી જાઓ. સરપંચને બોલાવો, મીડિયાવાળાને બોલાવો, એટલે આગળ એનો રસ્તો થાય. મારું નામ રામદેવ વિજયભાઈ વાઘેલા, કયા ગામના છો? રાજપરા ખોડિયાર મંદિર અમારું ગામ છે. પછી અમારા પપ્પા છે આ ઓપથી આવી, એ મારા પપ્પા છે. અને અહીંયા અમારા દાદા પરદાદાના ઘણા એના અહીંયા અમારે દફનાવેલા છે આ ખેતરમાં. તો આ 1992માં એ લોકોની પાસે દસ્તાવેજનું ઓલું છે કે ભાઈ અમારી પાસે અમારી જમીન છે એમ. તો અમે એ કહી છે કે હાલો તમારી પાસે દસ્તાવેજ છે, વેચેલી છે જમીન, પણ સ્મશાન તો અમારું છે ને. પછી સ્મશાનની અંદર અમારા કેટલા બધાને દાટેલા છે આમ ઘણા વર્ષોથી. અને મારા પપ્પા પઢિયાર છે, માતાજીના ભુવા છે, તો એમને તે દફન વિધિ કરવાની આવે. તો આ લોકો એમ કહે છે કે તમે એ સ્મશાન અહીંયા તમે આ લોકો એમ કહે છે કે અહીંયા કોઈને તમારા ડાયટા નથી ને અહીંયા તમારું સ્મશાન નથી. આ રાજપરા ખોડિયાર મંદિરમાં ગામમાં 3 સ્મશાન છે. એક લોકવરણનું છે, એક વણકર વરણનું છે, અને અમારું આ છે. એ આખા ગામને ખબર છે કે અમારું વાલ્મીકી સમાજનું ખેતર અહીંયા છે. પછી અહીંયા અમારા મસાણી મેળીમાં મંદિર છે હતું ત્રિશુળ. પછી અહીંયા અમારા ભવન દાદા બેઠા હતા, મારા પપ્પાના પપ્પા એ ભુવા હતા. તો એમનું મંદિર હતું, ઓટલો હતો. તો એ લોકોએ એ ત્રિશૂળી કાઢીને અને ભવન દાદાને ખાંભી કાઢીને તળાવમાં પધરાવી દીધી, અમને કોઈને પૂછ્યા વિના, જાણ કર્યા વિના. અને અત્યારે મૈયત લઈને આવ્યા અમે 10 સાડા 10 મારા પપ્પાનું. તો એ લોકો કહે કે અમે અહીંયા દફન વિધિ કરવા ન દઈએ. પછી સાહેબને ગાડી બોલાવીને સાહેબ લોકો આવ્યા, આવી બધી વાતાવરણ થઈ. તો ઘણી અત્યારે 1-1.5 વાગવા આવ્યો તો ઘણી વાતાવરણ થયા પછી અત્યારે એ લોકો એમ કહે છે કે તમને ઓલપની છેલ્લા ખૂણામાં થોડીક જગ્યા આપી અને એ તે પંચાયતમાં અમે સડાવી દેવું એમ. અને આ રીતની બધી વાત છે.